નમસ્કાર. અચ્છા, ક્યારે એવું બન્યું છે કે બાળક એટલું તોફાની લાગે, એટલું જિદ્દી લાગે અને મનમાં સવાલ થાય કે આનું શું કરવું? પણ શું એવું બની શકે કે આ જ તોફાન પાછળ એક જીનિયસ છુપાયેલો હોય? હા, ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એવા સંકેતોને સમજીએ જે કદાચ રોજ આપણી નજર સામે જ હોય છે, પણ આપણે ઓળખી નથી શકતા. જરા વિચારો, જે વર્તનને આપણે રોજ એક પ્રોબ્લેમ માનીએ છીએ, જેને સુધારવા પાછળ લાગેલા રહીએ છીએ, એ જ વર્તન કોઈ અસાધારણ પ્રતિભાની નિશાની હોય તો? વેલ, આ માત્ર કલ્પના નથી, આ બિલકુલ શક્ય છે. અને આજે આપણે બસ આ જ વાત કરવાના છીએ. તો આ સમજવા માટે આપણે મદદ લઈશું સાયન્ટિફિક પેરેન્ટિંગની. એનાથી આપણે એ સમજીશું કે કયા બાળકને ખરેખર ગિફ્ટેડ કહી શકાય. જુઓ, આ કોઈ અંદાજની વાત નથી, આ વાત છે પાક્કા વિજ્ઞાનની. તો પહેલો સવાલ એ જ થાય કે ગિફ્ટેડ હોવાનો મતલબ શું? શું ખાલી પરીક્ષામાં 100માંથી 100 માર્ક્સ લાવવા? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. ચાલો એના મુખ્ય સંકેતો પર એક નજર નાખીએ. ગિફ્ટેડ બાળક એટલે સમજો કે એક એવું મગજ જેની અંદર જ્ઞાનની ભૂખ ક્યારેય શાંત જ નથી થતી. એમને બસ નવું જાણવું હોય છે. અને એ લોકો એટલી ઝડપથી શીખે છે જાણે વીજળીની ગતિએ. એમની વિચારવાની રીત પણ ભેળથી એકદમ અલગ, એકદમ હટકે હોય છે. ઓકે, તો સંકેત નંબર 1, જબરદસ્ત જિજ્ઞાસા. આ એવા બાળકો છે જે ખાલી શું નથી પૂછતા, એ પૂછે છે કેમ અને કઈ રીતે. એમને દરેક વસ્તુના મૂળ સુધી જવું હોય છે. દાખલા તરીકે તમે એમને રમકડું આપો તો એ રમવા કરતાં એને ખોલીને જોવામાં વધારે રસ લેશે કે ભાઈ આની અંદર શું છે, આ ચાલે છે કેવી રીતે. એમની આખી દુનિયા જ કેમ અને કઈ રીતે પર ટકેલી હોય છે. હવે બીજો સંકેત, ઝડપી શીખવાની શક્તિ. તમે જોયું હશે કે અમુક બાળકો બીજાઓ કરતાં બહુ જ જલ્દી બોલતા શીખી જાય છે. અને એટલું જ નહીં, ક્યારેક તો એવા ભારે શબ્દો વાપરે કે આપણને પણ નવાઈ લાગે કે અરે, આને આ શબ્દ ક્યાંથી આવડ્યો? બસ, આ જ તો એમની અસાધારણ બુદ્ધિની નિશાની છે. અને હવે આવે છે ત્રીજો અને મારો ફેવરેટ સંકેત, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. એટલે કે એ લોકો કોઈ પણ પ્રોબ્લેમનું એવો સોલ્યુશન લઈ આવશે ને જે આપણા મગજમાં ક્યારે આવ્યું જ ના હોય. એમના વિચારોને કોઈ સીમાડા નડતા જ નથી. એકદમ ક્રિએટિવ. હવે આપણે એક બહુ જ અગત્યના મુદ્દા પર વાત કરવાના છીએ. એક વાત છે ને, એ મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. જ્યાં હાઈ આઈક્યુ હોય છે ત્યાં મોટા ભાગે હાઈ સેન્સિટિવિટી પણ હોય છે. મતલબ કે જે બાળક ખૂબ બુદ્ધિશાળી છે એ ભાવનાત્મક રીતે પણ એટલું જ ઊંડું અને સંવેદનશીલ હોય છે. આપણે શું ભૂલ કરીએ છીએ ખબર છે? આપણે બાળકની સંવેદનશીલતાને એની નબળાઈ સમજી લઈએ છીએ. પણ સાયન્સ કંઈક અલગ જ કહે છે. સાયન્સ કહે છે કે આ નબળાઈ નથી, આ તો એમના ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિની નિશાની છે. આ એ બતાવે છે કે એ દુનિયાને કેટલા ઊંડાણથી અનુભવી શકે છે. તો આ સંવેદનશીલતા દેખાય કેવી રીતે? વેલ, આવા બાળકો કોઈની સાથે ખોટું થતું જોઈ જ ના શકે. કોઈ નાની સરખી વાત પણ એમના મનમાં ઘર કરી જાય. એના પર કલાકો સુધી વિચાર્યા કરે. અને હા, ભીડ કે મોટા અવાજથી એ લોકો બહુ જલ્દી અસ્વસ્થ થઈ જાય છે. ચલો, માની લો કે આપણે સંકેતો ઓળખી લીધા. પણ પછી શું? સૌથી મોટો સવાલ તો એ છે કે આ પ્રતિભાને પોષવી કઈ રીતે, એને વિકસાવવી કઈ રીતે. કારણ કે એક વાત સાફ છે, સાયન્સ કહે છે કે જીનિયસ માઇન્ડને ખીલવા માટે એક અલગ જ પ્રકારનું વાતાવરણ જોઈએ છે. તો ચાલો, હું તમને 3 એકદમ સિમ્પલ અને અસરકારક સ્ટેપ્સ બતાવું. સ્ટેપ 1, એમને ઓર્ડર ના આપો પણ નિયમો પાછળનું લોજિક સમજાવો. સ્ટેપ 2, એમને ખાલી ચોપડીઓમાં જ ના બાંધી રાખો. સંગીત, વિજ્ઞાન, કલા, સ્પોર્ટ્સ બધું જ એક્સપ્લોર કરવા દો. અને સ્ટેપ 3, જે સૌથી અગત્યનું છે, એમને શીખવો કે ભૂલો કરવી એ શીખવાનો એક ભાગ છે. નિષ્ફળતાની ઉજવણી કરતા શીખવો. અને છેલ્લે એક બહુ જ મોટી વાત, આપણું કામ બાળકના મગજમાં ફક્ત માહિતી ઠૂંસવાનું નથી. આપણું કામ છે એની વિચારવાની શક્તિને પાંખો આપવાનું. જો આપણે આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓનો બોજ એમના પર નાખીશું ને, તો એક સુંદર ફૂલને ખીલતા પહેલાં જ મસળી નાખવા જેવું. તો હંમેશા આ એક વાત યાદ રાખજો કે જીનિયસ બનતા નથી, તેમને વિજ્ઞાન અને પ્રેમથી ઉછેરવામાં આવે છે. આપણું કામ એમની કોઈ બીબામાં ઢાળવાનું નથી, પણ એમને ખીલવા માટે એક સાચો માહોલ આપવાનો છે. તો હવે એક સવાલ બધા માટે. તમારા બાળકની કઈ વાત,
કયું વર્તન તમને સૌથી યુનિક લાગે છે? શું આજે આપણે જે સંકેતોની વાત કરી એમાંથી કોઈ સંકેત દેખાય છે? તમારા અનુભવો નીચે કોમેન્ટમાં જરૂર શેર કરજો. ચાલો આપણે બધા એકબીજા પાસેથી શીખીએ. જો આજના આ વિશ્લેષણથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવા જ વધુ વિડીયોઝ માટે માસ્ટર જીમી પટેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. આ વિડીયોને બીજા મિત્રો સુધી, બીજા માતા-પિતા સુધી પહોંચાડો અને માસ્ટર જીમી પટેલના આ અદ્ભુત મિશનમાં સહભાગી બનો. ખૂબ ખૂબ આભાર.